સ્કૂલોમાં વેકેશન ખુલતા બાળકો સલામત રીતે પોતાની સ્કૂલે જઈ શકે, આવી શકે, એના માટે સલામત રીતે પરિવહન થાય એ માટે સરકારશ્રીની ગાઈડલાઇન્સ અનુસાર હાલ સ્કૂલ વાહનો જેવા કે ઇકો તેમજ સીએનજી રિક્ષાઓનું ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે કે જેમાં તેમની સિટિંગ કેપેસિટી પ્રમાણે બાળકોને બેસાડેલા છે, તેમજ એની અંદર સીએનજી સિલિન્ડર તેમજ ફાયર એક્સટિંગ્યુશર છે કે નહીં તે ચેક કરવામાં આવી રહ્યું છે. છેલ્લા 2 દિવસમાં ચેકિંગ કરતાં ઘણા બધા વાહનોને ડિટેઇન કરવામાં આવી રહ્યા છે, તેમજ આરટીઓના નિયમો અનુસાર તેમને દંડની કાર્યવાહી પણ દંડ પણ ઇસ્યુ કરવામાં આવેલા છે. ખાસ ફિટનેસ સર્ટિફિકેટ ઉપર જે આપણે મુહિમ હતી એમાં કેટલા આપણે વાહન ચેક કરી રહ્યા? અમે 30-40 વાહનો રેગ્યુલર ચેક કરીએ છીએ, સ્કૂલના પરિવહનને લગતા. અત્યાર સુધીમાં 20-30 જેવા મેમો ઇસ્યુ કરેલા છે અને 2-3 ગાડીઓને ડિટેન પણ કરેલી છે. શું સ્થિતિ હતી એમાં તેમના ફિટનેસ સર્ટિફિકેટ પૂર્ણ થઈ ગયેલા હતા, તેમજ બાળકોને પરિવહન ક્ષમતા કરતાં વધારે બાળકો બેસાડેલા હતા. લગાડી દો